નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. પુતિન વાતો તો સારી કરે છે, પરંતુ સાંજે બોમ્બમારો કરે છે ડોનાલ્ડ ટ્રમ્પ. ડાંગ જિલ્લામાં અંબિકા નદી પરનો બ્રિજ જોખમી, ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધનો તંત્રનો નિર્ણય. ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 763 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો. ગુજરાત સરકાર રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ મળવાપાત્ર વિતરણના જથ્થાની જાણકારી. હવે સિગારેટની જેમ સમોસા જલેબી પર વોર્નિંગ લેબલ જોવા મળશે. સ્થૂળતા વિરુદ્ધ સરકારનો નિયમ. પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પોલીસ સ્ટેશન પર 1 મહિનામાં 5મો ડ્રોન હુમલો. બિહારના પટનામાં ભાજપ નેતા સુરેન્દ્ર કેવતની બાઇક સવાર હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા. અમેરિકામાં ગેંગ સંબંધિત અપહરણ કેસમાં એનઆઈએ મોસ્ટ વોન્ટેડ સહિત 8 ભારતીય મૂળના લોકોની ધરપકડ. અમેરિકી પ્રમુખ ટ્રમ્પના બજેટમાં અમેરિકન સહાયમાં કાપથી દક્ષિણ આફ્રિકામાં HIV રસી સંશોધન ઠપ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય વરસાદ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. બોટાદમાં મોટી દુર્ઘટના. કોઝવે પર બાપ્સના 7 હરિભક્તોને લઈને જતી કાર તણાઈ, 2ના દુઃખદ મોત. ડાંગ જિલ્લામાં અંબિકા નદી પરનો બ્રિજ જોખમી, ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધનો તંત્રનો નિર્ણય. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે 1 ઓગસ્ટથી ઈ અને મેક્સિકો પર 30% ટેરિફ લાદ્યો. વૈશ્વિક વેપાર તંગી વધુ ઘેરી બની. પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ આક્રમણ માટે નથી. ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પરમાણુ હથિયારોના ઉપયોગ પર શાહબાઝ શરીફ. ભારતનું ઓપરેશન સિંદૂર દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક પરિવર્તનનો સંકેત આપે છે. યુએસ યુદ્ધ નિષ્ણાત જોન સ્પેન્સર. સદીઓ જૂની પરંપરાઓની પ્રમાણિકતાને સુરક્ષિત રાખવા માટે ઓડિશા જગન્નાથ મંદિરની ધાર્મિક વિધિઓના કોપીરાઇટ માલિક બનશે. ભારત નેપાળ સરહદ નજીક ઉત્તરાખંડની મહિલા 10.23 કરોડ રૂપિયા સાથે પકડાઈ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.